સરસપુર વિસ્તારમાંથી અપહરણ કરીને ફરાર થયેલી મહિલા પોલીસે માત્ર 3 કલાકમાં ઝડપી લીધી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપણા મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી 5 વર્ષીય પુત્રનું અપહરણ કરીને ફરાર થયેલી મહિલાને પોલીસે માત્ર 3 કલાકમાં શોધીને પરિવારને સહી સલામત સોંપી દીધી છે। શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન ચૌધરીએ જણાવ્યું હતું કે સરસપુર વિસ્તારમાં રહેતી મહિલાએ કંટ્રોલ મેસેજ કર્યો હતો કે તેની 5 વર્ષની પુત્રીનું તેના દિયરની પ્રેમિકા સાહિબા ખાતુને અપહરણ કર્યું છે, જેને પગલે તાત્કાલિક ધોરણે કાલુપુર રેલવે, એલસીબી અને અલગ અલગ જિલ્લાની પોલીસને બાળકીના તેમજ જનાર મહિલાના ફોટો બ્રોડકાસ્ટ કરી દેવામાં આવ્યા હતા। તેમજ મહિલા બાળકીને લઈને ટ્રેન અથવા રોડ મારફતે ઝારખંડ જવા નીકળી હોવાની શંકાને લઈને ટ્રેનો અને કાલુપુર ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે તપાસ કરવામાં આવી હતી। મહિલાના મોબાઈલનું ફોનનું લોકેશન તપાસવામાં આવતા તેનું લોકેશન ઉત્તર ગુજરાત તરફ મળ્યું હતું, જેના પગલે શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા પાલનપુર એલસીબી ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે મહિલા બાળકીને બસમાં લઈ જઈ રહી હોવાની માહિતી મળતા પાલનપુર એલસીબી ટીમે અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી આરોપી મહિલાને બાળકી પાસેથી પકડી લીધી હતી। 3 જ કલાકમાં બાળકીને પાલનપુર અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી સહી સલામત શોધી લેવામાં આવી હતી। ત્યારે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।